અહીં હરભજન સિંહ શિક્ષિત અને રસપ્રદ કહાની છે. બાબા હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1946ના રોજ પંજાબમાં થયો હતો. તેઓ 1966માં ભારતીય સેનામાં જોડાયા. 1959માં સિક્કમ નામના નાથુલા વિસ્તાર પાસે ફરજ દરમિયાન અકસ્માતમાં તેઓ શહીદ થયા. લોકકથા મુજબ શહીદ થયા પછી તેમણે પોતાનો સાથી સૈનિકના સપનામાં આવીને પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે તે જણાવ્યું. સૈનિકોએ તે સ્થળે શોધખોળ કરતા તેમનું શરીર મળી આવ્યું. ત્યારથી સરહદ પર ફરજ બજાવતા ઘણા જવાનોમાં એવી માન્યતા પ્રચલિત થઈ કે બાબા હરભજન સિંહ આજે પણ દેશની સરહદની રક્ષા કરે છે અને જોખમ પહેલા સૈનિકોને ચેતવણી આપે છે. આ શ્રદ્ધાના કારણે નાથુલા નજીક તેમના નામે એક સ્મારક મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભારતીય સૈનિકો અને પ્રવાસીઓ દર્શન કરવા જાય છે. આ મંદિર દેશપ્રેમ અને શહીદ જવાનો પ્રત્યેના સન્માનનું પ્રતીક છે. ધ્યાનમાં રાખવું કે તેમની આત્મા આજે પણ સરહદની રક્ષા કરે છે એવી વાત લોકવિશ્વાસ અને પરંપરા પર આધારિત છે. તેનો ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી. જય હિન્દ, જય ભારત.